એક કલાકાર જેની પેન્સિલના દરેક સ્ટ્રોકમાં જીવન ધબકે છે. ભારતથી અમેરિકા સુધી લાઈવ સ્કેચિંગ થકી જેણે જાદુ સર્જ્યો છે. આ કલાકાર ધ્રુવના 10 વર્ષના તમામ કામો અને પેઇન્ટિંગ્સનું એક ખાસ પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાયું હતું. આવો જાણીએ પેન્સિલ અને કેનવાસ દ્વારા કલાનું આ જાદુ પ્રસરાવતા આ ખાસ કલાકાર ધ્રુવની આ કલા યાત્રા વિશે. એક કલાકાર પોતાની કલાને હંમેશા સર્વોપરી માને છે. એવી જ રીતે કોઈ ચિત્રકારના ચિત્રો પણ તેના માટે અમૂલ્ય છે. પણ આપે ક્યારે વિચાર્યું છે આ ચિત્ર પાછળ તેણે કેટલો પરિશ્રમ કર્યો હશે? લગભગ બહુ ઓછા લોકો એ કલા પાછળની કથાને આંકી શકે છે. એક ચિત્રકાર માટે સ્કેચિંગ કરવું એ કોઈ સરળ વાત નથી, કારણ અહીં માત્ર લાઇન સ્ટ્રોક્સ નહીં પરંતુ લાગણીઓની ગહનતા પણ ચરિતાર્થ થાય છે. શેડ્સ અને ટેક્સચરથી કાગળ પર ઉભરાતી કલા માનવીના વિચારોને પ્રસ્તુત કરે છે. આ વિચારોની પ્રસ્તુતિ અને ખાસ સ્થળોની અનુભૂતિ જોવા મળે છે લાઈવ સ્કેચ આર્ટિસ્ટ ધ્રુવ પટેલની કલામાં. દરેક છોકરાને એકદમ બહુ આવડતું નથી હોતું, એક્સેપ્ટ કે કોઈ ટ્રેનિંગ કરીને આવેલું હોય અને પછી એ ધીરે ધીરે શીખે મારી પાસે કે હું એમની પાસે કંઈ કામ કરાવું કેવી રીતે. સો આઈ હેવ ઓબ્ઝર્વ ધ્રુવ હેઝ ઓબ્ઝર્વ સો મેની થિંગ્સ in variation ways કે ક્યાં લાઇનનો ઉપયોગ કેવી રીતે કરવાનો, શેડ કેવી રીતે કરવાનો છે, એનું ટેક્સચર કેવી રીતે લાવવાનું છે અને આખી વસ્તુને કેવી રીતે ડ્રો કરવાની છે. સો લેટર, નોટ ઇન રિયલી ઇન ફર્સ્ટ યર, બટ લેટર હી લર્ન સો મેની થિંગ્સ ટુ એક્સપ્લોર ઇન સચ અ વે કે એ દરેક વસ્તુને લઈને આવીને આ એક્ઝિબિશન સુધી પહોંચ્યો. અને એનું એક બહુ જ સારું છેલ્લા 8-10 વર્ષનું આપણે એમ કહીએ છીએ કે ઓબ્ઝર્વેશન, પણ ઓબ્ઝર્વેશનની સાથે એની સમજ, દરેક વસ્તુની સમજ, કારણ કે કોઈ એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાથી બધી વસ્તુ નથી આવતી. એમાં ઘણી બધી વસ્તુઓ છે જે એક વસ્તુ કરતાં એ ઘણી વસ્તુઓનું સમન્વય સાથે થાય છે, જે ધ્રુવનું આ એક્ઝિબિશનમાં મેં જોયું અને એ ખરેખર બહુ સરસ છે. ધ્રુવ લાઈવ સ્કેચિંગ દરમિયાન ફક્ત પેન અને પેન્સિલની સાથે કોલસાનો પણ ઉપયોગ કરે છે. અમદાવાદમાં ધ્રુવ પટેલે તેમના 10 વર્ષમાં તૈયાર કરેલા ચિત્રોને લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ એક્ઝિબિશન મેં 3 થી 4 ડિફરન્ટ મીડિયમમાં ડિવાઈડ કર્યું હતું. તો પહેલું મીડિયમ હું યુઝ કરતો હતો વોટર કલર્સ. તો વોટર કલર્સ યુઝ કરતાં મેં 2 ટેગબોર્ડને ડિવાઈડ કર્યા અને પછી એ કલર કોડેડને બ્રેક કરવા માટે મેં ચારકોલ અને એ મીડિયમથી હું યુઝ કરતો હતો સ્કેચીસને. અને પછી ધીરે ધીરે હું બહુ જ બધા મીડિયમ્સ મિક્સ કરવા લાગ્યો, ચારકોલથી લઈને પેન્સિલ્સથી લઈને ગ્રેફાઇટથી લઈને. પછી મેં 3 મીડિયમ યુઝ કર્યા. પછી પેન હતું અને પછી મેં ડિફરન્ટ પેનને યુઝ કર્યું. જેમ કે અગર વ્હાઇટ પેપર છે તો હું બ્લેક પેન યુઝ કરતો હતો અને પછી હેન્ડમેડ પેપર હતું તો હું વ્હાઇટ પેન કાં તો પછી બ્રાઉન કાં તો ડિફરન્ટ મીડિયમ યુઝ કરીને હું એ સ્કેચીસ બનાવતો હતો. જે વિદ્યાર્થી કોલેજમાં સ્કેચિંગના વિષયમાં નાપાસ થયો હતો, આજે એ જ વિદ્યાર્થી લાઈવ સ્કેચિંગ કરીને પોતાની નિષ્ફળતાને સફળતામાં રૂપાંતરિત કરતો જોવા મળ્યો. અને એ વિદ્યાર્થી છે ધ્રુવ પટેલ. જ્યારે આપણે સ્કેચ કે કંઈ પણ વસ્તુ ડ્રો કરીએ છીએ ને, તો એ વસ્તુ જેવી દેખાય છે એવી ને એવી બનાવવાનો એનો પ્રયત્ન ક્યારેય હોતો નથી. એ પ્રયત્ન એવો હોય છે કે મને એ વસ્તુમાં શું દેખાય છે. એટલે બેઝિકલી એના જે કેરેક્ટર્સ હોય છે, એનું જે એ કેટલા વર્ષ જૂની વસ્તુ છે કે કોઈ બિલ્ડિંગ છે સપોઝ, તો એ બિલ્ડિંગ કેટલા વર્ષ જૂનું છે તો એનું એ કેરેક્ટર શું છે ને, અને હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ શું એમાં ઓબ્ઝર્વ કરું છું ને એ વધારે મહત્ત્વનું છે. જેમ ધ્રુવના જેટલા બી પેઇન્ટિંગ્સ છે કે સ્કેચીસ છે, એમાં એક એનું અલગ કેરેક્ટર્સ એ ઓબ્ઝર્વ કરે છે, એની ફસાડ્સ છે, એના ડેપ્થ છે. તો એના ઉપરથી મને જ્યારે બી સ્કેચ જોઉં એટલે ખબર પડે છે કે આ ધ્રુવે બનાવેલું છે. એવી રીતે ઇન્ડિવિજ્યુઅલ આર્ટિસ્ટ દરેકની એક પોતાની અલગ ઇન્ડિવિજ્યુઆલિટી હોય છે ને એને અલગ ઓબ્ઝર્વેશન્સ હોય છે. કોઈ બી સ્કેચ કરવા માટે તમારે ગભરાવાની જરૂર નથી. યુ જસ્ટ હેવ ટુ સ્ટાર્ટ કરો. તમે ત્યાં જાઓ, તમે કમ્પોઝિશન જોવો અને સ્ટાર્ટ કરો. તમે એટલીસ્ટ સ્કેચ કરવાનું સ્ટાર્ટ કરશો અને પછી તમને ખબર પડશે કે કઈ રીતનું તમારે ચેન્જ કરવું છે અને કઈ રીતની લાઇન ક્વોલિટી ચેન્જ કરવી છે. એટલે બહુ બધા આસ્પેક્ટ છે એમાં. તો એ આસ્પેક્ટને લઈને એક આસ્પેક્ટને લઈને તમે પછી
તમારો જ સ્કેચ એનાલાઇઝ કરીને ફરીથી ત્યાં બેસીને 1, 2, 3 કલાક શાંતિથી ત્યાં બેસીને સ્કેચ તમે ટ્રાન્સફોર્મ કરી શકો છો. યુ જસ્ટ હેવ ટુ મેક ઓલ ધ સ્કેચીસ, ખાલી બનાવતા જાઓ. એટ ધી એન્ડ તમારી જોડે 10થી 15 સ્કેચીસ હશે અને 10થી 15માં ભલે 1 અને 2 સારા હશે, પણ તમને તમારી જર્ની અને ટ્રાન્સફોર્મેશન દેખાશે. તો એ જ તમારું પ્રોગ્રેસ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ.